नमस्कार, डीएनएच न्यूज लाइन में आप सभी का हार्दिक स्वागत है। अथाल के बंसीबेन की जमीन मामले में आज बंसीबेन अपने परिवार और ग्रामीणों के साथ पहुंची सिलवासा पुलिस अधीक्षक से मिलने। दादरा नगर हवेली के अथाल बारबीपारा में बंसीबेन शंकर भाई किनारी के जमीन मामले में आज बंसीबेन ग्रामीणों के साथ सिलवासा पुलिस मुख्यालय पहुंचकर पुलिस अधीक्षक से मिलने पहुंची। इस दौरान सैकड़ों की संख्या में उनके साथ ग्रामीण भी पुलिस मुख्यालयों के सामने बाहर खड़े दिखे। इस दौरान कुछ ग्रामीणों ने मीडिया से बात करते हुए क्या कहा, आइए आपको सुनवाते हैं। उससे पहले अगर अभी तक आपने डीएनएच न्यूज लाइन चैनल को सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लें, नोटिफिकेशन बेल आइकन को दबा दें ताकि दादरा नगर हवेली, दमन दीव एवं आसपास के सभी खबरों से हम आपको सबसे पहले रूबरू करवाता रहूँ। धन्यवाद। અમારા ગામના એક ભાઈ છે જેને માનનીય પ્રધાનમંત્રી શ્રી 2016માં આવેલા અને એમણે વન હક કાયદા હેઠળ ઓર્ડર અપાયેલા અને 7/12 ઉતારાથી માંડીને એમની પાસે તમામ સરકારી દસ્તાવેજો છે। એ ભાઈને માનનીય ગામના એક શેઠજીએ વિસ્થાપિત કરવાના કામો હાથ ધરેલા છે અને વિસ્થાપન કાયદાકીય રીતે નહીં કરવામાં આવેલું છે। કોઈ પણ સેશન કોર્ટના ઓર્ડર નથી। એ બાઈ ત્યાં કમસે કમ એક પેઢી ઉપરથી રહેતી આવેલી છે અને શેઠજીનું કહેવાનું એવું છે કે ત્યાં એ જમીનો અમારી છે। બની શકે એવું પણ કે તેમની પણ હોઈ શકે તો સર્વેની મેટર હતી તો કાયદાકીય રીતે એને વિસ્થાપિત કરવા જોઈતી હતી, પણ કાયદાનું ઉલ્લંઘન કરી અને બબ્બે જીસીબી અને સોશિયલ મીડિયામાં અમને પણ જોવા મળેલો એક વિડીયો, તે વિડીયોના આધારે દેખાઈ આવે છે કે કલેક્ટરશ્રીને આવેદન પણ હતા અને તે આવેદનો ઉપર કલેક્ટરશ્રી કાર્યવાહી પણ કરતા હતા। માનનીય ગામના પટેલ તલાટી શ્રી પણ વિઝિટ કરી ગયા હતા અને એ કાર્ય કલેક્ટરશ્રીના હાથમાં કાર્યરત હતું, પણ એને નજરઅંદાજ કરી એ શેઠજીએ ત્યાં બબ્બે જીસીપીઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો ચાલે છે એ આધારે એમને વિસ્થાપિત કરવાની પૂરા પ્રયત્ન કરેલા છે અને એ બાઈએ એ બાબતમાં પોલીસ સ્ટેશનને રિક્વેસ્ટ કરેલી છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની વિનંતીઓ દાખલ કરેલી છે, પણ એ વિનંતી હજુ સુધી ઘણા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કાર્યવાહી નથી, જેથી આ બાઈ આજે આજીજી કરવા અને વિનંતી કરવા પોલીસ સ્ટેશનમાં આવેલી છે કે અમારા એસપી માટે અહીંયા આવેલા છે સેલવાસ ખાતે, જેથી કરીને શું બેનનું શું નામ છે? બેનનું નામ વંશીબેન શંકરભાઈ કિંદરી છે। તે જગ્યા પર કેટલા વર્ષોથી અથાલમાં રહેતી હતી? એ તો ખરેખર તો અમને પણ આઈડિયા નથી, પણ જ્યારે ફોરેસ્ટ રાઇટ કમિટી ત્યાં વિઝિટ કરવા ગઈ હતી એ 2013માં ગઈ હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે એક પેઢી ઉપરથી એટલે કે 20-25 વર્ષ ઉપરથી ત્યાં રહીએ છીએ। અત્યારે શું કર્યું બેન હતા? અત્યારે ત્યાં એના બીજા ભાઈના જે કેમ્પસ છે, જે એનો ખેતીવાડીનો વાડો છે, જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એને ફેન્સિંગ કરી દેવામાં આવ્યો છે અને જીસીબી દ્વારા લેવલિંગ કરી દેવામાં આવ્યો છે। આ કોને કરેલો છે તેનું નામ? આ માનનીય શ્રી નામ છે નટવરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ। હા, શ્રી નટવરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ નામ બતાવી આવે છે, કેમ કે એ ફક્ત પડોશી જ છે।